નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે સદીશોના સરવાળા માટેના ગુણધર્મ। આપણે આગળના વિડિયો લેક્ચરમાં સદીશોના સરવાળા માટેની બે રીત ભણી ગયા। એક રીત ત્રિકોણની રીત ભણી ગયા અને એક રીત આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભણી ગયા। ઓકે, આ બે રીત આપણે સદીશોના સરવાળા માટેની રીત ભણી ગયા। ઓકે, ત્રિકોણની રીતને આપણે કીધેલું કે શીર્ષથી પૂંછની રીત પણ કહી શકાય અને શા માટે એને શીર્ષથી પૂંછની રીત કહેવાય તેના વિશેનો પણ આપણે આગળના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરેલો। ઓકે, હવે આપણે આ વિડિયો લેક્ચરમાં જે આપણે સદીશોના સરવાળા જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં કરી ગયા એના આધારિત આપણે સદીશોના સરવાળા માટેના ગુણધર્મની વાત કરવાની છે। ઓકે, તો સદીશોના સરવાળા માટેના ગુણધર્મ બે ગુણધર્મ છે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે। સદીશોના સરવાળા માટે બે ગુણધર્મ છે। ઓકે, પહેલો ગુણધર્મ છે કે સદીશોના સરવાળા સમક્રમી છે। શા માટે એ સમજાવો। એટલે એક સદીશોના સરવાળા માટેનો પહેલો ગુણધર્મ અને પહેલો ગુણધર્મ એવો છે કે સદીશોના સરવાળા સમક્રમી છે। સદીશોના સરવાળા કેવા છે તો કે સમક્રમી છે। અને બીજો ગુણધર્મ એવો છે કે સદીશોમાં એટલે સદીશોના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે। આ એનો બીજો ગુણધર્મ છે। પહેલો ગુણધર્મ છે કે સદીશોના સરવાળા સમક્રમી છે અને બીજો ગુણધર્મ છે કે સદીશોના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે। અથવા એનો મતલબ એવો કે સદીશોના સરવાળા માટે કરતાં આપણે કહી દઈએ કે સદીશોના સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે। ખ્યાલ આવ્યો। આ બંને ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે। એમાંથી આપણે પહેલો જે ગુણધર્મ છે ને કે સદીશોના સરવાળા સમક્રમી છે એ આપણે ઓલરેડી કે બે સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભણેલા ત્યારે આપણે આની વાત કરેલી છે, પરંતુ આપણે આવો શબ્દ નહીં બોલેલા। અત્યારે આપણે આ સાબિત કરવાનું છે। એમાંથી આપણે પહેલું લઈએ કે સદીશોના સરવાળા સમક્રમી છે તે સમજાવો। સદીશોના સરવાળા સમક્રમી એટલે શું તો કે ખાસ ધ્યાનથી જોજો। આપણે વાત કરીએ બે સદીશોની સરવાળાની રીત। બે સદીશોના સરવાળામાં સદીશ આપણને પરિણામી મળેલો, પરિણામી સદીશ r બરાબર એક સદીશ a હોય અને બીજો સદીશ b હોય તો આપણે કહી શકાય કે સરવાળાના સમક્રમી એટલે શું તો આપણે આ સાબિત કરવાનું છે। સદીશ a પ્લસ સદીશ b એટલે આ બે સદીશોના સરવાળા છે તો a પ્લસ b કરો કે સદીશ b પ્લસ સદીશ a કરો, બંને એક સરખા થવા જોઈએ તો આને કહેવામાં આવે સદીશોના સરવાળા કેવા છે તો કે સમક્રમી છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં। એટલે કે ક્રમનો નિયમ જળવાય છે। a પ્લસ b લખો કે b પ્લસ a લખો, બંને એક સરખું જ છે। અથવા એને બીજું નામ પણ આપી શકાય, સમક્રમી છે અથવા એને કહેવામાં આવે ક્રમનો નિયમ લાગુ પડે છે। ઓકે, તો આપણે સાબિત કરવાનું છે કે સદીશોના સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે છે। આ આપણે સાબિત કરવાનું છે કે સદીશ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ સદીશ b પ્લસ a। ખ્યાલ આવ્યો। આને આપણે સાબિત કરીને આપવાનું છે તો આપણે કહી શકાય કે સદીશોના સરવાળા સમક્રમી છે। ઓકે, ખાસ ધ્યાનથી જોજો। આપણે બે સદીશ લઈએ। માની લો કે એક સદીશ હું આ દિશામાં લઉં, આપણે આગળના જે વિડીયો લેક્ચરમાં લીધેલું તે રીતે જ આ એક સદીશ છે, આને કહીએ આપણે સદીશ a। ઓકે, એક સદીશ આમ છે અને કયા સમતલમાં છે તો કે આપણે કહીએ તે પ્રમાણે XY સમતલમાં જ થાય ને। ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ બીજો સદીશ આપણે આમ લઈએ। આપણે આગળના વિડીયો લેક્ચરમાં લીધેલો ને સેમ એના જેવો જ લઈ લઈએ। ચાલો, આ બીજો સદીશ છે કે એને નામ આપી દઈએ આપણે b। ચાલો, આ બે સદીશો તમને આપેલા છે। આ બે સદીશોને તમારે સરવાળો કરાવવાનો છે। ઓકે, એટલે જે પરિણામી સદીશ મળે એને આપણે a પ્લસ b વડે દર્શાવીશું એક, અને એકને આપણે b પ્લસ a વડે દર્શાવીશું। આપણે કીધેલું કે a પ્લસ બી એટલે શું, તો કે એના શીર્ષ ઉપર બીનું પૂછ હોવું જોઈએ।
તેવી રીતે આ બંનેને ગોઠવવાનો છે. તો આપણે કહી શકાય કે અહીંયા આગળથી નવી આકૃતિ દોરવી હોય તો કે જો આપણે એના શીર્ષ પર ખાસ ધ્યાનથી જોજો, સદિશ એ આ દિશામાં છે તો સદિશ એ લખી દઈએ. ઓકે, સદિશ એના શીર્ષ પર સદિશ બીનું પૂછ મૂકી દઉં. સદિશ બી આ દિશામાં છે તો સદિશ બીનું પૂછ હું મૂકી દઉં. ઓકે, તો વધે શું? સદિશ એનું પૂછ અને સદિશ બીનું શીર્ષ. તો સદિશ એના પૂછથી શીર્ષની દિશામાંના સદિશને આપણે કહેવામાં આવે પરિણામી સદિશ. એટલા માટે જો આપણે પરિણામી સદિશ લખવો હોય તો સદિશ એના પૂછથી સદિશ બીના શીર્ષ સુધીને આપણે શું કહેવામાં આવે? પરિણામી સદિશ, કે જેને આપણે કહીએ સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. ઓકે, આને કહેવામાં આવે પરિણામી સદિશ. ખાસ ધ્યાન આપજો, કઈ દિશામાં મળે છે? આ દિશામાં મળે છે. ઓકે, એટલા માટે આને બીજી રીત પણ કહી શકાય, ત્રિકોણની રીત તો કહેવાય, પરંતુ શીર્ષથી પૂછની રીત. એટલે આના શીર્ષ અને આના પૂછ, એટલે શીર્ષથી પૂછની રીત. અને પરિણામી સદિશ એ આના પૂછથી આના શીર્ષની દિશામાંનો સદિશ હોય. એટલે આ આપણને પરિણામી સદિશ મળ્યો. ઓકે, એટલે પરિણામી સદિશ આપણને કયો મળ્યો? સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે પહેલું જે પરિણામ મળ્યું કે એને આપણે સમીકરણ નંબર આપી દઈએ આર. એટલા માટે કહી શકાય કે પરિણામી સદિશ કે જેને આપણે આર વડે દર્શાવીએ છીએ તો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી, કે જેને કહેવામાં આવે પરિણામી સદિશ. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ. ખાસ ધ્યાન આપજો, હવે આપણે બી પ્લસ એ સાબિત કરવું હોય તો આના શીર્ષ ઉપર આ સદિશનું પૂછ હોવું જોઈએ. ખાસ ધ્યાન આપજો, સદિશ બી કઈ દિશામાં છે? આ દિશામાં. તો આપણે આ દિશામાં એક સદિશ દોરવો પડે, સદિશ બી. ચાલો, હવે સદિશ એ કઈ દિશામાં છે? આ દિશામાં. તો આ સદિશના પૂછને આ સદિશના શીર્ષ ઉપર ગોઠવવો પડે. તો આપણે કહી શકાય તે પ્રમાણે, આને આપણે કહીએ તે પ્રમાણે સદિશ કયો છે? તો કે સદિશ એ. ચાલો, હવે આ સદિશના શીર્ષ ઉપર આ સદિશનું પૂછ ગોઠવું તો આ સદિશના પૂછથી આ સદિશના શીર્ષની દિશામાંના સદિશને પરિણામી સદિશ કહેવાય. તો પરિણામી સદિશ આમ મળે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે કહી શકાય, ખાસ ધ્યાન આપજો, પરિણામી સદિશ આર બરાબર આપણે કહી શકાય કે સદિશ બી પ્લસ સદિશ એ. સદિશ બી પ્લસ સદિશ એ. સદિશ એ પ્લસ બી કર્યો ત્યારે આ દિશામાં મેળવો આટલા મૂલ્યનો, એટલા જ મૂલ્યનો સદિશ બી પ્લસ સદિશ એ કર્યો. અહીંયા આગળ સદિશ એ પ્લસ બી કરેલો, આ દિશામાં પરિણામી સદિશ મેળવો. એટલો જ સદિશ બી પ્લસ એ કર્યો જ્યારે આ દિશામાં પરિણામી સદિશ મેળવો. એટલે અહીંયા આગળ તમે એ પ્લસ બી કરો તો પણ પરિણામી સદિશ આ દિશામાં, અને બી પ્લસ એ કરો તો પણ પરિણામી સદિશ આ દિશામાં. મતલબમાં તમે એ પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો, મૂલ્ય તો એક સરખા મળે છે, પરંતુ સાથે સાથે દિશા પણ એક સરખી મળે છે. એટલા માટે કહી શકાય કે આ આકૃતિમાં પરિણામી સદિશ જો આપણે લખવો હોય, આ આકૃતિમાં પરિણામી સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી, સદિશ બી પ્લસ સદિશ એ, સદિશ બી પ્લસ સદિશ એ, આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. સમીકરણ 1 જે છે એ આ આકૃતિ ઉપરથી લખેલું છે અને સમીકરણ 2 જે છે એ આ આકૃતિ ઉપરથી લખેલું છે. એટલે સમીકરણ 1ની આકૃતિ અને સમીકરણ 2ની આકૃતિ ઉપરથી આપણને ખબર પડે કે બંને સદિશોના પરિણામી સદિશ કઈ દિશામાં મળે છે? એક જ દિશામાં મળે છે. એટલે કહી શકાય કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી બે સદિશોનો પરિણામી સદિશ, બે સદિશોના પરિણામી સદિશ નું મૂલ્ય આકૃતિ 1 અને આકૃતિ 2 પરથી એક સમાન મળે છે અને એક જ દિશામાં મળે છે. એટલે બે સદિશોના પરિણામી સદિશની, એટલે સદિશનું મૂલ્ય અને
આકૃતિ પરથી બંને સદિશની દિશા એટલે કે આકૃતિ પરથી બંને આકૃતિ જે છે એ બંને આકૃતિ પરથી પરિણામી સદિશ એક જ દિશામાં મળે છે, એટલા માટે કહી શકાય કે આકૃતિ પરથી બંને એક સમાન દિશામાં હોવાથી આપણે કહી શકાય કે બે સદિશોના સરવાળા જે છે એ સરવાળા કરવાથી બંને સદિશોને કારણે પરિણામી સદિશ એક જ દિશામાં મળતો હોવાથી આપણે કહી શકાય કે સદિશોના સરવાળા કેવા છે? સમક્રમી છે. જો તમે a પ્લસ બી કરો તો પણ આ દિશામાં અને b પ્લસ a કરો તો પણ આ દિશામાં, એટલા માટે કહી શકાય કે સદિશોના સરવાળા સમક્રમી છે. સદિશોના સરવાળા કેવા છે? તો કે સમક્રમી છે. એટલે ખાસ મુદ્દો યાદ રાખજો કે સદિશોના સરવાળા શા માટે સમક્રમી છે? તો દિશાની વાત સહિત કરવાની છે, કારણ કે મૂલ્ય તો સમાન મળશે જ. એટલે કહી શકાય કે સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ b પ્લસ સદિશ a. એટલે સદિશોના સરવાળા કેવા થાય? તો કે સમક્રમી થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતે આપણે સાબિત કરી શકાય કે બે સદિશોના સરવાળા સમક્રમી છે. આપણે હમણાં ભણવાનું છે, આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ ભણીને આવી ગયા છીએ, તેમાં પણ તમને શોર્ટકટ માહિતી આપેલી છે. બે સદિશોની બાદબાકી, બે સદિશોની બાદબાકી કરો તો a માંથી b સદિશને બાદ કરો, જે દિશામાં મળે એટલું જ મૂલ્ય, b માંથી a બાદ કરો તો મૂલ્ય તો મળશે એટલું જ, પરંતુ દિશા એટલી નહીં મળે, દિશા વિરુદ્ધ દિશામાં મળશે. એટલા માટે આપણે કહી શકાય કે સદિશોની બાદબાકી સમક્રમી નથી. એ આપણે હમણાં સાબિત કરીશું. આગળ ઓલરેડી સાબિત કરી ગયા છે કે સદિશોના બાદબાકી માટે ત્રિકોણની રીત આપણે ભણી ગયા, પરંતુ સદિશોની બાદબાકી માટે આપણે આગળના વિડીયો લેક્ચરમાં એક થિયરી ભણવાની છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એમાં પણ આપણે વધારાની માહિતીની વાત કરીશું. ત્યારે પણ આપણે એવું જ કહીશું કે સદિશોની બાદબાકી સમક્રમી નથી, કારણ કે a માઇનસ બી જેટલું હોય એટલું b માઇનસ a ન હોય, કારણ કે વિરુદ્ધ થઈ જાય. એક ધન મૂલ્ય મળે તો બીજું ઋણ મૂલ્ય મળે, તો એનો મતલબ એવો થાય કે બંને સદિશોને કારણે મળતો પરિણામી સદિશ એ વિરુદ્ધ દિશામાં મળે. મૂલ્ય તો સમાન જ મળે, પરંતુ કઈ દિશામાં મળે? વિરુદ્ધ દિશામાં. માટે કહી શકાય કે સદિશોની બાદબાકી સમક્રમી નથી. એટલે સદિશોના બાદબાકીમાં એટલે કે ક્રમના નિયમનું પાલન થતું નથી. અહીંયા આગળ કહી શકાય કે સદિશોના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. એટલા માટે સાથે સાથે વાક્ય લખી દેવાય કે સદિશોના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. ઓકે, તો આ તો આપણો પહેલો ગુણધર્મ કે બે સદિશોના સરવાળા માટેના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ કે સદિશોના સરવાળા કેવા હોય? સમક્રમી હોય છે. તે સાબિત થઈ ગયો. હવે આપણે બીજો નિયમ સાબિત કરીએ કે સદિશોના સરવાળા માટે જૂથના નિયમનું પણ પાલન થાય છે. ઓકે, તો હવે આપણે સદિશોના સરવાળા માટે જૂથના નિયમની વાત કરવાની છે. ઓકે, નાના ધોરણમાં તમે ભણીને આવી જ ગયા હશો કે જૂથના નિયમમાં શું આવે તે. આપણે વાત કરીએ તે પ્રમાણે સદિશોના સરવાળામાં જૂથના નિયમનું પાલન થવું જોઈએ. તો હું તમને અહીંયા આગળ ત્રણ સદિશ આપી દઉં છું: સદિશ a, સદિશ b અને સદિશ c. તો સરવાળા માટે આપણે પહેલાં શું કરવાનું ખબર છે? જૂથના નિયમ માટે પહેલાં આપણે સદિશ a અને સદિશ b નો સરવાળો કરવાનો. એનો જે પરિણામી સદિશ મળે એનો સદિશનો સરવાળો આપણે સદિશ c સાથે કરવાનો. એટલે આનો મતલબ એવો થાય કે સદિશ a પ્લસ સદિશ b એનો જે પરિણામી સદિશ મળે એનો તમારે સરવાળો સદિશ c સાથે કરવાનો. ઓકે, તો આમાં આપણે જૂથના નિયમનું પાલન થાય કે નહીં એ નક્કી કરવું હોય તો આપણે હવે શું કરવાનું ખબર છે? બીજી વખત કે b સદિશ અને c સદિશનો સરવાળો કરવાનો, અને એ બંનેનો જે પરિણામી સદિશ મળે એનો સરવાળો તમારે સદિશ a સાથે કરવાનો. ઓકે, એટલે આમાં આપણે કહી શકાય કે જૂથના નિયમનો ઉપયોગ કરેલો છે. ઓકે, જૂથનો નિયમ એટલે a પ્લસ બીનો સરવાળો c સાથે કરવાનો, અને આમાં b પ્લસ cનો સરવાળો a સાથે કરવાનો. તો આવી રીતે કરતાં આપણે બંને પરિણામી સદિશ મળે
આ સમીકરણમાં જો આપણે ડાબી બાજુ જે છે એ કાર્ય કરીએ અને પરિણામી સદિશ જે દિશામાં મળે એવું આપણે જમણી બાજુએ કાર્ય કરીએ તો પરિણામી સદિશ એ જ દિશામાં મળતો હોય તો આપણે કહી શકાય કે સદિશોના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ઓકે, તો જસ્ટ હું તમને ખાલી ઉદાહરણ આપી દઉં છું. 3 સદિશો. સદિશ એ જે છે એ આપણે કહીએ તે પ્રમાણે માની લો કે આ દિશામાં છે. ચાલો, સદિશ એ આ દિશામાં છે. ચાલો, સદિશ બી જે છે ને એ હું તમને કહી દઉં તે પ્રમાણે માની લો કે આ દિશામાં છે. ભણાવવા માટે કોઈ પણ આકૃતિ દોરી શકાય, એવું નહીં કે આ જ આકૃતિ દોરી શકાય. ઓકે, અને આપણે કહીએ તે પ્રમાણે સી સદિશ છે એ હું તમને કહી દઉં કે આ દિશામાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સદિશ એ આમ દિશામાં છે, સદિશ બી આ દિશામાં છે અને સદિશ સી આ દિશામાં છે. એટલે 3 સદિશો એક જ સમતલમાં આવેલા છે, XY સમતલમાં. જોઈ લો, આડી અક્ષ x, ઊભી અક્ષ y, એટલે XY સમતલમાં 3 સદિશો આવી ગયા. ઓકે, હવે આપણે શું કરવાનું છે કે આમાં આપણે પહેલા ડાબી બાજુનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આપણે આ સમીકરણ સાબિત કરવું ને. તો આ સમીકરણ સાબિત થાય અને જો પરિણામી સદિશની દિશા બંને આ જે સમીકરણ છે એમાં બંને બાજુમાં જે આપણે કાર્ય કરીએ એના આધારે બંને જે કાર્ય કરતા પરિણામી સદિશ એક જ દિશામાં મળે તો આપણે કહી શકાય કે આ સદિશોના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ઓકે, ચાલો, તો પહેલાં કામ શું કરવાનું? સદિશ એ અને સદિશ બીનો સરવાળો કરવાનો. એનો જે પરિણામી સદિશ મળે એને આપણે સદિશ સી સાથે સરવાળો કરવાનો. ઓકે, એટલે ખાસ ધ્યાનથી જોજો. પહેલાં કામ શું કરવાનું? સદિશ એ અને સદિશ બીનો સરવાળો કરવાનો. સરવાળા માટેની 2 રીત છે, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આમાં આપણે સામાન્ય રીતે ત્રિકોણની રીતે ગણીએ તો પણ એ જ જવાબ મળે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી કરીએ તો પણ એ જ જવાબ મળે. સરળ શું પડશે તો કે ત્રિકોણની રીત. ખાસ ધ્યાનથી જોજો. a પ્લસ બી છે એટલે એના શીર્ષ ઉપર બીનું પૂછ આવવું જોઈએ. જુઓ, એના શીર્ષ ઉપર બીનું પૂછ આવી ગયું તો હવે એના પૂછથી બીના શીર્ષ સુધીના સદિશને પરિણામી સદિશ કહેવાય. એટલે કે એના પૂછથી બીના શીર્ષ સુધીના સદિશને પરિણામી સદિશ કહેવાય. તો આ પરિણામી સદિશ કયો છે તો કે સદિશ a પ્લસ સદિશ બી. એટલા માટે કહી શકાય કે આને પરિણામી સદિશ a પ્લસ સદિશ બી કહેવાય. ઓકે, હવે શું કરવાનું છે કે સદિશ a પ્લસ બીનું જે પરિણામી સદિશ મેળવો એનો આપણે સરવાળો સી સદિશ સાથે કરવાનો છે. એમાં પણ ત્રિકોણની રીતનો ઉપયોગ કરવાનો છે કે આનો જે પરિણામી સદિશ મળે એનું શીર્ષ સદિશ સીના પૂછ ઉપર આવવું જોઈએ. તો આ બંને સદિશોનો પરિણામી સદિશ પીળા લાઈનથી દોરેલો છે અને પીળા સદિશ જે છે એટલે કે પરિણામી સદિશ કહેવાય એ પરિણામી સદિશનું શીર્ષ સી સદિશના પૂછ ઉપર આવેલું છે. જો ધ્યાનથી. ઓકે, તો પરિણામી સદિશના પૂછથી પરિણામી સદિશના પૂછથી સી સદિશના શીર્ષ વચ્ચેના સદિશને આપણે કહેવામાં આવે અંતમાં પરિણામી સદિશ. આપણને આ મળે છે ફાઇનલ પરિણામી સદિશ. એટલા માટે આપણે કહી શકાય કે પરિણામી સદિશ જે છે ને એ આપણને આ દિશામાં મળે છે. ખાસ ધ્યાનથી જુઓ. ઓકે, આ પરિણામી સદિશનું મૂલ્ય લખવું હોય તો આપણે a પ્લસ બી સદિશ એનો સરવાળો સી સદિશ સાથે કરીએ એટલા માટે આપણને જવાબ મળે સદિશ a પ્લસ સદિશ બી એનો સરવાળો સી સાથે કર્યો તો આ જવાબ મળી ગયો. તો આપણને આ પરિણામી સદિશ મળે છે. પરિણામી સદિશ કઈ દિશામાં મળે છે? આ દિશામાં મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ જસ્ટ આપણે પહેલી આકૃતિ કે આ જે સમીકરણ છે એ સમીકરણની ડાબી બાજુ માટે દોરેલી છે. ઓકે, ચાલો હવે જમણી બાજુ માટે શું કરવાનું છે એના વિશેની વાત કરી દઈએ. જમણી બાજુ માટે સદિશ બી અને સદિશ સીનો સરવાળો કરવાનો. એનો જે પરિણામી સદિશ મળે એનો સરવાળો તમારે સદિશ એ સાથે કરવાનો છે. ખાસ ધ્યાનથી જોજો. ઓકે, આપણે સેમ પહેલાં આઈરિયા જ આકૃતિ દોરી દઈએ કે સદિશ એ આ દિશામાં છે તો અહીંયા આગળ આપણે કહીએ તે પ્રમાણે સદિશ એ આ દિશામાં છે. ઓકે, બીજી આકૃતિ દોરીએ છીએ. સદિશ બી ધારો કે આ દિશામાં છે. ઓકે, અને સદિશ સી ધારો કે આ દિશામાં છે. ચાલો
હવે શું કામ કરવાનું છે કે પહેલાં બી અને સીનો સરવાળો કરવાનો છે, એનો જે પરિણામી સદિશ મળે એનો તમારે એ સદિશ સાથે સરવાળો કરવાનો છે. તો બી અને સીના સરવાળા માટે આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરવાનો કે આના શીર્ષ ઉપર આનું પૂછ હોવું જોઈએ. તો જો બી સદિશના શીર્ષ ઉપર સી સદિશનું પૂછ છે, તો બી સદિશના પૂછથી સી સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહેવાય. પણ આ પરિણામી સદિશ કયો છે તો કે સદિશ બી પ્લસ સદિશ સી છે. ઓકે, હવે કોનો સરવાળો કરવાનો છે? સદિશ એનો સરવાળો આ બી પ્લસ સીના પરિણામી સદિશ સાથે કરવાનો છે. એટલે કે એ સદિશના શીર્ષ ઉપર બી પ્લસ સી સદિશનું પરિણામી સદિશનું શું આવવું જોઈએ? પૂછ આવવું જોઈએ. આ સદિશના શીર્ષ ઉપર આ બંને સદિશનું પરિણામી સદિશનું પૂછ આવવું જોઈએ. આવે છે? તો હવે આપણે કહી શકાય કે આ સદિશના પૂછથી આ સદિશના શીર્ષ સુધીના સદિશને પરિણામી સદિશ કહેવાય. તો ખાસ ધ્યાનથી જુઓ કે પરિણામી સદિશ આપણને મળે છે આમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો ખાસ ધ્યાનથી જોજો, આ ઘટના કરી ત્યારે પરિણામી સદિશ જે દિશામાં મળતો હતો એ જ દિશામાં મળે છે. એટલા માટે કહી શકાય કે સદિશોના સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે. એટલા માટે કહી શકાય કે આને કહેવામાં આવે સદિશ એ નો સરવાળો તમે કરેલો છે સદિશ બી પ્લસ સદિશ સી સાથે. ઓકે, એટલે પરિણામી સદિશ સાથે સદિશ એનો સરવાળો કર્યો એટલે આપણને પરિણામી સદિશનું આપણે નામ આપી દઈએ. ખાસ ધ્યાનથી જોજો, આ સદિશ એને નામ આપી દઈએ OP, સદિશ બીને નામ આપી દઈએ PQ, સદિશ સીને નામ આપી દઈએ QR. એટલે પરિણામી સદિશ QR આ દિશામાં છે. તો આપણે કહી શકાય કે પરિણામી સદિશ કયો છે તો કે QR સદિશ છે. ઓકે, કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો અહીંયા આગળ પણ એ જ નામ આપી દઈએ. ખાસ ધ્યાનથી જોજો, સદિશ એને નામ આપી દો OP, સદિશ બીને નામ આપી દો PQ અને સદિશ સીને નામ આપી દો QR. એટલે પરિણામી સદિશ મળે છે QR. એટલા માટે આપણે અહીંયા આગળ પણ લખી શકાય કે પરિણામી સદિશ કયો છે તો કે QR સદિશ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે હવે ખાસ ધ્યાનથી જુઓ, તમે A પ્લસ બીનો સરવાળો C સાથે કરાવો કે B પ્લસ Cનો સરવાળો તમે A સાથે કરાવો, એટલો મતલબ એવો કે આમાં આપણે કોનો નિયમનો ઉપયોગ કર્યો? પહેલાં આ બંનેનો જોડ લીધી, એટલે આ બંનેના જૂથનો સરવાળો આની સાથે કરાવ્યો, ત્યારબાદ આ બંનેના સરવાળો આની સાથે કરાવ્યો. એટલે પરિણામી સદિશમાં કોઈ ફરક પડતો નથી. એટલા માટે કહી શકાય કે આ બંને સમીકરણ ઉપરથી આપણે એવું કહી શકાય કે પરિણામી સદિશની દિશા આ આકૃતિ પ્રમાણે આ દિશામાં મળે તો એ જ દિશામાં મળે છે. એટલે કહી શકાય કે બંને આકૃતિ પરથી પરિણામી સદિશની દિશા બદલાતી ન હોવાથી આપણે કહી શકાય કે સદિશોના સરવાળામાં પણ જૂથના નિયમનું પાલન થાય છે. એટલા માટે કહી શકાય કે આમ બંને આકૃતિ પરથી આપણે આકૃતિ સહિત વાત કરવાની છે. એટલે બંને આકૃતિ પરથી પરિણામી સદિશ કયો સદિશ? OR. અહીંયા આગળ QR નથી હો, અહીંયા આગળ કયો સદિશ છે? OR સદિશ. પરિણામી સદિશનું નામ આપણે આપી દઈએ OR સદિશ. અહીંયા આગળ પણ પરિણામી સદિશનું નામ આપણે આપી દઈએ OR સદિશ. તો પરિણામી સદિશ જે છે ને OR એક જ દિશામાં મળે છે, એક જ દિશામાં મળતું હોવાથી સદિશોના સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે. જૂથના નિયમનું પાલન થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બીજો ગુણધર્મ સદિશોના સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે તેના વિશેની આપણે વાત કરેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે હવે ખાસ યાદ રાખવાનું કે સદિશોના સરવાળા માટેના બે ગુણધર્મ છે.
પહેલો ગુણધર્મ આપણે ભણી ગયા કે સદીશોના સરવાળા સમક્રમી છે, અને બીજો નિયમ આપણે ભણી ગયા કે સદીશોના સરવાળામાં જૂથના નિયમનું પણ પાલન થઈ શકે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ આખો વિડીયો લેક્ચર જે હતો એ સદીશોના સરવાળા માટેના ગુણધર્મનો વિડીયો લેક્ચર હતો, એટલે તમારે બરાબર રીતે જોવાનો છે. આ વિડીયો લેક્ચર જોવા માટે આપણને આગળના વિડીયો લેક્ચરના કોન્સેપ્ટ બરાબર ક્લિયર હોવા જોઈએ, તો આ વિડીયો લેક્ચરમાં તમને બરાબર રીતે ખ્યાલ આવી જશે. અને આમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે સદીશોના સરવાળા સમક્રમી છે, એ સદીશોના સરવાળા માટેનો ગુણધર્મ છે, અને સદીશોના સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે, એ પણ સદીશોના સરવાળાનો ગુણધર્મ છે. એટલે સદીશોના સરવાળાના ગુણધર્મ 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી સવાલ છે, પૂછી શકાય તેવો, એટલે તમારે બરાબર રીતે સવાલને તૈયાર કરવાનો